નમસ્તે મિત્રો, આપણે આજે વાત કરવાના છીએ કે ઘરગંડી સહાય યોજના શું છે. ગુજરાત રાજ્ય સરકારે એક નવી યોજના બહાર પાડી છે. તે યોજનાનું નામ છે ઘરગંડી સહાય યોજના 2024. તો આ વિડીયોમાં આપણે જાણીશું કે ઘરગંડી સહાય યોજનાનો લાભ કેવી રીતે મળે છે, આ યોજનાનો હેતુ શું છે અને કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે વગેરે વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. આ યોજના હેઠળ કેટલો લાભ મળશે કે કેટલી સહાય મળશે તે પણ આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો મિત્રો, આ યોજનાનું નામ છે મફત ઘરગંડી સહાય યોજના, કે જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. અને આ યોજના માટે લાભાર્થીની પાત્રતાની વાત કરીએ તો ગુજરાતની ગરીબ અને મજૂર જનતા માટે આ યોજના બહાર પાડવામાં આવી છે. અને મળવાપાત્ર લાભની વાત કરીએ તો આમાં ઘરઘંટી જ મળશે, બીજું કાંઈ નહીં. અને યોજનાનો ઉદ્દેશ્ય એ છે કે જનતાને આત્મનિર્ભર બનાવી શકાય. ત્યારબાદ અરજી કરવાનો પ્રકાર એવો છે, તમે આ ઘરગંટી સહાય યોજના મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકો છો. eSamajkalyan.gujarat.gov.in વેબસાઇટ પર જઈને તમારે ફોર્મ ભરવાનું રહેશે આ યોજના મેળવવા માટે. તો ઘરગંડી સહાય યોજનાનો હેતુ શું છે એના વિશે વાત કરીએ તો જે વર્ગો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે અને આર્થિક રીતે પછાત છે, આવા ગરીબ લોકોને આર્થિક રીતે સરકાર દ્વારા સહાય કરવામાં આવે છે. એટલા માટે સરકાર દ્વારા માનવ ગરિમા યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેથી ગુજરાતમાં રહેતા આર્થિક રીતે પછાત અને ગરીબોને સહાય મળે. ગુજરાતની માનવ ગરિમા યોજના SJE.gujarat.gov.in હેઠળ કામ કરશે, જેનાથી ગુજરાતની અનુસૂચિત જનજાતિને પણ નવો વ્યવસાય સ્થાપવાની તક મળશે. તો મિત્રો, આ ઘરગંટી સહાય કોને મળી શકે છે અને કોને નહીં તે વિશેની વાત કરીએ તો આ યોજનાની યોગ્ય પાત્રતા સરકારે એવી નક્કી કરી છે કે આ યોજનાની અરજી કરવા માટેની ઉંમર 16 વર્ષથી 60 વર્ષની અંદર હોવી જોઈએ. ત્યારબાદ અરજદારની વાર્ષિક આવક જો તે ગામડામાં રહેતો હોય તો 1,20,000થી ઉપર ન હોવી જોઈએ, અને જો શહેરમાં રહેતો હોય તો 1,50,000થી ઉપર ન હોવી જોઈએ. અને નગરપાલિકા અધિકારીને આવકનો પુરાવો રજૂ કરવાનો રહેશે. આ યોજનાનો લાભ આર્થિક રીતે વંચિત પાત્રોને મળશે. આ યોજના વિધવા અને વિકલાંગ માટે પણ ખુલ્લી છે, માટે આ યોજનાનો લાભ વિધવા અને વિકલાંગ લોકોને પણ મળશે. આ યોજના દ્વારા ગુજરાતના ગરીબ લોકોને રોજગારની તક ઊભી થશે. કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી ઘરગંટી 2024 હેઠળ દરેક રાજ્યમાં 50,000થી પણ વધારે લોકોને મફત ઘરગંટી આપવામાં આવશે. આ યોજના દ્વારા દેશના નાગરિકોને પ્રોત્સાહિત અને આત્મનિર્ભર બનાવવા માટે કામો થશે. આ યોજનાનો હેતુ દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે આ યોજનાની શરૂઆત કરી દીધી છે. તો આ યોજના દેશના ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાંથી આર્થિક રીતે વંચિત લોકોને આવરી લેશે, એટલે કે બંને લોકોને મળશે. આ યોજનાનો લાભ વિકલાંગ મહિલાઓ પણ લઈ શકશે. યોજનાનો લાભ લેવા માટેના જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલાં તો આધાર કાર્ડ જોઈશે, ત્યારબાદ રેશન કાર્ડ જોઈશે, ત્યારબાદ જન્મ પ્રમાણપત્ર જોઈશે, ત્યારબાદ ચાલુ મોબાઈલ નંબર હોવો જોઈએ, ત્યારબાદ રહેઠાણનો પુરાવો. રહેઠાણના પુરાવામાં તમે લાઇટ બિલ, લાયસન્સ, ચૂંટણી કાર્ડ કે જમીનના દસ્તાવેજોમાંથી કોઈ પણ એક તમે વાપરી શકો છો. ત્યારબાદ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર જોઈશે, ત્યારબાદ વ્યવસાયલક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો જોઈશે, ત્યારબાદ અભ્યાસના પુરાવા પણ જોઈશે, ત્યારબાદ જો વિકલાંગ હોય તો તે વિકલાંગ હોવાનું પ્રમાણપત્ર પણ જોઈશે, જો સ્ત્રી વિધવા હોય તો તેનું વિધવા હોવાનું પ્રમાણપત્ર પણ જોઈશે. આટલું હોય તો આ યોજનાનો લાભ લઈ શકે છે. તો મિત્રો, આ
માટે તમારે અરજી કેવી રીતે કરવાની રહેશે તેના વિશે વાત કરું તો તમારે સૌપ્રથમ કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનરની @kutir.gujarat.gov.in ની મુલાકાત લેવાની રહેશે. આ પછી તમારી સામે વેબસાઇટનું હોમ પેજ ખુલશે. હોમ પેજ પર તમારે કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ઇન્ડસ્ટ્રીઝના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરવાની સાથે જ તમને યોજનાઓના નામ દેખાશે. તમારે માનવ કલ્યાણ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ક્લિક કરતાં જ તમારી સામે અરજીનું ફોર્મ ખુલી જશે. આ પેજ પર તમારે માંગેલી તમામ જરૂરી માહિતી દાખલ કરવાની રહેશે. બધી માહિતી દાખલ કર્યા પછી તમારે પૂછાયેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને છેલ્લે તમારે સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકશો.